પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ઇન્દ્રિયોની જે ક્રિયા એટલે વૃત્તિ, ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તેને જો ભગવાનને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. અંતઃકરણની શુદ્ધિનો ઉપાય બતાવ્યો છે. અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. આ બધી વાત આપણે આગળની સભાઓમાં લેવાઈ ગઈ છે, છતાં શોર્ટમાં લઈ લઈએ. ઇન્દ્રિયોની જે વૃત્તિ છે, ઇન્દ્રિયો એટલે 10 ઇન્દ્રિયો, એને જો ભગવાનને, ભગવાનના ભક્તની, સંતની સેવાને વિશે પ્રવર્તાવે, એટલે કે એની સેવામાં રાખે, ભલે પછી તનથી સેવા, મનથી સેવા, વૃત્તિથી સેવા, પણ ભગવાનને, ભગવાનના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. અગાઉ આપણે ઉકા ખાચરનો પ્રસંગ જોયો છે કે ઉકા ખાચર ભ્રષ્ટ અંતઃકરણ હતું, ઘણા કર્મોથી પીડાતા હતા. મહારાજે જ્યાં મધ્યના 50મા વતનાવ્રતની વાત શરૂ કરી, ગઢપુરની ભૂમિ ઉપર આવ્યા છે. નિર્વાસનિક ભક્ત મને બહુ વાલો છે, જેના હૈયામાં જગત સુખની વાસના હોય એને મારે બનતું નથી. એવી જ્યાં મહારાજે વાત કરી, પોતા ઉપર લઈને ઉકા ખાચરે આંગળી ઊંચી કરીને કહ્યું, મહારાજ, હું તો અંતરમાં વાસનાથી ખૂબ પીડાવું છું, મને નિર્વાસનિક કરો, તમારો વાલો ભક્ત બનાવો, વાલો દીકરો બનાવો. મહારાજે ઉપાય આપ્યો. એ વખતે પહેલો જ ઉપાય આપ્યો, સંતો અને ભક્તોની ખૂબ સેવા કરજો, ખૂબ સેવા કરજો, સેવાનું વ્યસન પાડી દેજો. જે વાતને મધ્યના 25મા વતનામૃતમાં મહારાજે કહેલી છે કે જેને નિર્વાસનિક થવું હોય એણે ભગવાનના સંતો અને ભક્તોની સેવાનું વ્યસન પાડી દેવું, જેવું ઉકા ખાચરે પાડ્યું હતું, એવું મહારાજ સ્પષ્ટ મધ્યના 25માં લખે છે. સેવાનું અંગ પાડવું. મહારાજ બહુ રાજી થાય. સંતોને ખ્યાલ હશે, અમારે રોજ સાંજે ચેષ્ટા થાય ને, ચેષ્ટા વખતે અમે જરા એકાગ્રતાથી વોક કરતા કરતા ચેષ્ટા કરવાનું છે. સેવકને તો ખાસ આદત છે. અમારે કેટલાક અમારા છાત્રાલયના મુક્તો રોજ 3-4 વારા કાઢ્યા હોય છે. સંતોના વાસણની સેવા કરતા હોય છે. સંતોની વાસણ ઘસવાની સેવા કરતા હોય. સેવક અવશ્ય એમના દર્શન કરવા જવું. મુક્તોની જોડે એમ થાય કે લાય હું ટકવા બેસી જાઉં, પરંતુ દર્શન કરવા અવશ્ય જવું. મુક્તો આનંદ થાય, રાજીપો આપવાનું મન થઈ જાય કે આવી કિશોર અવસ્થામાં જિંદગીમાં ઘેર જેમણે એક ડીશ ના ઉટકી હોય અને એ સંતોના વાસણ ઉટકવા પહોંચી જાય, અંતરથી બહુ રાજી થવાય. રોજ દર્શન કરવા જવું, દર્શન તુલ્ય થઈ ગયા. આવી સેવા મળે ક્યાંથી? અંતઃકરણ શુદ્ધ થાય છે. મહારાજ કહે છે કે એનાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. શરમ ના રાખવી આવી સેવામાં. અને એમાં નીચી ટેલની સેવા અવશ્ય કરવી. મહારાજ બહુ રાજી થાય, ખૂબ રાજીપો મળે. મહારાજ અહીં એવું કહે છે, ઇન્દ્રિયોની જે ક્રિયા કે વૃત્તિ છે તેને ભગવાનને, ભગવાનના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંતકાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. અને રિવર્સ, એનાથી વિરુદ્ધ, જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીયાદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. પેલામાં અંતઃકરણ શુદ્ધ થાય છે, અહીંયા અંતઃકરણ ભ્રષ્ટ થાય છે. આપણા હાથમાં છે.
બેમાંથી શું કરવું છે? એક, ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં પ્રવર્તાઈએ, એની સેવામાં જોડી દઈએ તો અંતઃકરણ શુદ્ધ થાય છે. અને જો સ્ત્રીયાદિક એટલે કે વિષયની અંદર જો પ્રવર્તાવીએ, આંખે કરીને, કાને કરીને, ત્વચાએ કરીને, ઇન્દ્રિયોના આહારને જો અશુદ્ધ કરીએ, ગઢડા પ્રથમનું 18મું વચનામૃત, આના અનુસંધાનમાં મહારાજે કહ્યું છે કે ભલા થઈને ઇન્દ્રિયોના આહારને શુદ્ધ કરી રાખજો. આવું મહારાજ ભલા થઈને બોલ્યા છે, નહીતર મોક્ષનો માર્ગ બંધ થઈ જશે. સુધા સાવધાન રહેજો. ત્યાં શ્રીજી મહારાજે જેમ મધ્યના 45માં સુધા સાવધાન લખ્યું છે, અહીંયા પણ મહારાજે પ્રથમના 18માં કહ્યું છે સુધા સાવધાન રહેજો. ઇન્દ્રિયોના આહારને મોકળા ના મૂકશો, ભ્રષ્ટ ન થવા દેશો. ગુરુદેવ બાપજી એક દ્રષ્ટાંત આપતા. પહેલાના જમાનામાં પેલા સિંધી લોકો ગામડામાં બળદ વેચવા નીકળ્યા હોય, 5 મોઢાની મશક રાખતા. પેલી ચામડાની મશક આવતી, બતક, વોટર બેગ, ઇંગ્લિશમાં કેવું હોય શું કહેવાય, વોટર બેગ. 5 મોઢાની હોય, આખી ભરેલી હોય, પણ એકાદું મોઢું જો લીક થતું હોય અથવા તો એકાદું મોઢું જો ખુલી ગયું હોય, ઉપર બૂચ હોય, એકાદું મોઢું જો ખુલી જાય તો શું થાય? પહેલા બધું પાણી ખાલી થઈ જાય. એમાં 5 મોઢા છે, 5 ઇન્દ્રિયો છે, અને એમાંથી એક જો મોકળી થઈ જાય, ભ્રષ્ટ થઈ જાય, અંદર ભેગો કરેલો માલ, ભેગો કરેલો રાજીપો ખાલી કરી નાખે. સુધા સાવધાન રહેજો. ઇન્દ્રિયોના આહારને શુદ્ધપણે કરીને રાખજો. આવું મહારાજ 18માં ખૂબ ભારપૂર્વક કહે છે. તો તમે સંસાર વ્યવહારમાં છો, અવરભાવમાં છો, ખૂબ ખટકો રાખજો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય છે. 5 ઇન્દ્રિયોના આહાર છે. નેત્ર, શ્રોત્ર, ત્વક, રસના અને ઘ્રાણ, આંખ, કાન, જીભ, ત્વચા અને નાસિકા, આ 5ના 5 આહાર છે, જેને 5 વિષય કહેવાય છે. શબ્દ, કાનથી જો શબ્દ એવો સંભળાઈ જાય, અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે. મહારાજે 18માં કહ્યું આગળ, કોઈ વ્યભિચારી સ્ત્રી હોય કે વ્યભિચારી પુરુષ હોય, અને એના મુખની જો કથા સંભળાઈ જાય, કાન ઉપર શબ્દ પડી જાય, અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે. સૂક્ષ્મ આહાર છે આ બધા, બહુ અસર કરે છે. રેડિયેશન્સ બહુ અસર કરતા હોય છે, વેવ્સ બહુ અસર કરે છે, ઓરા બહુ અસર કરે છે. અહીંયા આપણે બેઠા છીએ, મહારાજની મોટાના સાનિધ્યમાં હોય તો એ અસર કરતી હોય. આપણે ગાઢ સંકલ્પનો વિરામ થઈ જતો હોય, અહીંયામાં આનંદ સ્ફૂરતો હોય, પવિત્રતાનો અહેસાસ થતો હોય, એ ઓરા કામ કરે છે. અને ભ્રષ્ટ અંતઃકરણ થઈ જાય છે, એ પણ એક ઓરા કામ કરે છે. ભ્રષ્ટના સંબંધે ભ્રષ્ટ થવાય અને પવિત્રના સંબંધે પવિત્ર થવાય. પ્રસંગ આપણે સાંભળ્યો હતો, શોર્ટમાં લઈ લઈએ. સુરતમાં મહારાજ પધાર્યા અને એક સંતોને 5 સંતોને લઈને જ્યાં પધરામણીએ જઈ રહ્યા છે, મિર્ઝાના મોહલ્લામાંથી પસાર થઈ રહ્યા છે, અને વ્યભિચારી સ્ત્રીઓ છે ત્યાં. એના ગાન, કર્ણપટ ઉપર એના ગાનનો શબ્દ પડ્યો. એક સંતને પણ થાપ ખવડાવી દીધી. મહારાજે કહ્યું તો કાનમાં આંગળીઓ નાખીને ચાલજો. અપવિત્ર ભૂમિ હતી, અપવિત્ર માહોલ હતો, ભ્રષ્ટ માહોલ હતો, પણ વ્યભિચારી સ્ત્રીના શબ્દ કર્ણપટ ઉપર પડ્યા, અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયની બનેલી સત્ય ઘટના છે. મહારાજની સાનિધ્ય હતું છતાંય. કલ્પના કરો મુક્તો, આપ કઈ દુનિયામાં જીવો છો, કેવા વાતાવરણમાં છો આપ બધા. મહારાજ અને મોટાના વચનને જરા જોજો. એકાંતે મનનું ઠેકાણું નથી રહેતું, છેતરી નાખે છે આપણને.
એટલે મહારાજે કહ્યું છે વચનામૃતમાં, મનનો વિશ્વાસ ન કરવો. નિયમે કરીને પણ કે મારે નથી જ કરવાનું, નિયમે કરીને પણ કટિબદ્ધ રહો. નહીં એટલે નહીં જ, મારા માટે નથી, આ વિષયનો યોગ મારા માટે નથી. એક મહાન સંતને જો દ્રષ્ટાંત પૂરું પાડવા માટે મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે, આપણને પ્રેરણા આપવા માટે, સંતો આપણને પણ પ્રેરણા લેવા માટે. ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું. કુસંગનો સંગ જ મારી નાખે. આ કુસંગ છે મોટામાં મોટો, બાહ્ય કુસંગ છે. શબ્દ, સ્પર્શ. એક વ્યભિચારી પુરુષ બાથમાં ગાલીને ભેટી પડે, એક અખંડ મૂર્તિ દેખનારા મેથાણના હરિભક્ત, એક ભ્રષ્ટ વ્યક્તિના સ્પર્શે મહારાજ ચાલ્યા જાય, મૂર્તિ દેખાતી બંધ થાય, મહારાજ સાથેનું ડિસ્કનેક્શન શરૂ થઈ જાય, ડિસ્કનેક્ટ થઈ જાય. ધન્ય છે. ગામમાં અવધાતાનંદ સ્વામી મહાન સંત પધાર્યા, બાથમાં ગાલીને ભેટ્યા, ફરી રિકવરી કરી આપી. મહારાજને મોટાનો સ્પર્શ આપણને ભ્રષ્ટ અંતકરણને શુદ્ધ કરવા માટે છે. પરંતુ અહીં દૂધપાક બનાવીએ અને પાછું ઝેરનું ટીપું નાખી દઈએ. ટીપું નહીં, દૂધપાક થોડો છે ને ઝેર જાજુ છે. એ પેલા ખટકો રાખજો, સાવધાન રહેજો. પેલા આપણે વાત માત્ર સાંભળવા માટે નથી, આ સમજવા માટે નથી, બુદ્ધિ તત્વમાં ફિટ કરી રાખવા માટે નથી. અનુભવની દુનિયા ઉપર જજો. આ કરવાનું જ છે. કેટલો મોટો એચીવ, કેટલો મોટો ગોલ લઈને આપણે નીકળ્યા છીએ. મૂર્તિ સુખને પાત્ર થવાનું છે અને એને એચીવ કરવા માટે કરવું પડશે આપણે.